सियावरे रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। अंतिम बार भाव और श्रद्धा के साथ हरि नाम का जय घोष करेंगे। बोले कैलाशपति महादेव रामचंद्र भगवान की बालकृष्ण लाल की सद्गुरु भगवान की सनातन लक्ष्मी नारायण भगवान की उमैया मात की नमः કથાના પૂર્ણ વિરામ તમે અમને આભાર માનવો છે મહાનુભાવો. એનાથી પહેલા એક એવી શખ્સિયતને अमरनाथ बुला लो भगवान શબ્દ ફૂટી પડે. આપ વક્તા શ્રી ભક્તિરામ બાપુ આપની સાદગીથી અમને પ્રભાવિત કર્યા, આપની સરળ વાણીથી અમને પ્રભાવિત કર્યા, આપના સરળ આચરણથી અમને પ્રભાવિત કર્યા. આપનું આધ્યાત્મિકનું વિપુલ જ્ઞાન જે આપે અમને પરોસ્યું. આપે 7 દિવસ સુધી કથાના રસમાં અમને તરબોળ કર્યા. 7 દિવસના કથાના રસમાં અમને ત્યારે પણ ખબર ન પડી કે 7 દિવસ કેવી રીતે નીકળી ગયા. એ કથાના રસના પ્રણેતા આપ હતા. આપની અમૃતતુલ્ય વાણીથી અમે ધન્ય થયા. અને અમારો કચ્છકડો પાટીદાર સમાજ, આ ઉપસ્થિત શ્રોતા વર્ગ, આપને સર્વેને, આપની સાથે આવેલા કલાકારોને અને મુખ્ય વક્તા શ્રી ભક્તિરામ બાપુ, જેની માનવતા સંબંધી ભક્તિ માટે તેઓ પ્રસિદ્ધ છે અને માનવતાની ભક્તિમાં જે એમને માનવ મંદિર આશ્રમની સ્થાપના કરી છે, એ માનવ મંદિર આશ્રમ તરફ મધ્ય ક્ષેત્ર મધ્યપ્રદેશના અમે વાસિંદાઓ માનવ મંદિર આશ્રમની અચૂકથી મુલાકાતો લેશું, આપણાથી પ્રેરણા લેશું, આપણાથી કંઈક સમજશું અને અમારી શ્રદ્ધાનુસાર માનવ મંદિરમાં સમર્પણ પણ આપશું. આપ શ્રી ભક્તિરામ બાપુ આજે કથા વાચનમાં પૂર્ણ અમોને ભક્તિ રસમાં તરબોળ કર્યા તે બદલ કચ્છકડો પાટીદાર સમાજ હરદા આપનો આભારી છે. કચ્છકડો પાટીદાર સમાજ હરદાની સમય મહિલા મંડળ સૌ આપનો આભારી છે. કચ્છકડો પાટીદાર નવયુવક મંડળ તથા બાળકોની પધારેલા સર્વે શ્રોતાવર્ગ સર્વે આપના પ્રતિ કૃતજ્ઞતાની લાગણી અનુભવ કરી છે, આપના પ્રતિ સન્માનની લાગણી અનુભવ કરી છીએ. હવે એક શિરસ્તો છે સમર્પણનો, શિરસ્તો છે આભાર વ્યક્ત કરવાનો શબ્દો તો આ માન વ્યક્તિત્વના આગળ મૂકવા પડે. આયોજન સમિતિના કન્વીનરો શ્રી નારાયણભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ પોકાર, સંદીપભાઈ દરગાહ, રવજીભાઈ પારસિયા, તુલસીદાસભાઈ, આપ સર્વે આવો. આપ શ્રી બાપુને આભાર વ્યક્ત કરવા માટે સાલશ્રીભર મારાથી એમનું સન્માન કરો. આપના આજના ભક્તિપૂર્ણ વાતાવરણ આયોજન સમિતિના સર્વે સદસ્યો મંચ ઉપર આવી જાય. રવજીભાઈ પારસિયા, દેવજીભાઈ
એસએલ પટેલની કંપની ये शॉट लेना पूरा पूरा इधर देख क्या करेंगे इस तरह बहुत पूरा लेग की बढ़िया लो अपना બોલો સદગુરુદેવ કી જય। ये आखिरी અંતિમ વિદાય સાથે અંતિમ આભાર પ્રદર્શન સમય તાળીઓના જોરદાર ગડગડાટથી સંતશ્રીના સંતોને આપણે વધાવીએ વક્તાશ્રીના વક્તવ્યથી આપણે ભાવિકો થયા આપણે તાળીઓનો ગડગડાટ બંધ ના જોવો છે થવો જોઈએ ચાલુ ને ચાલુ રહેવું જોઈએ હાથ તૂટી જાય ત્યાં સુધી આપણે તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ તાલ શ્રીફળ તથા પ્રત્યેક આયોજન સમિતિના કન્વીનરો આપ સુધી અર્પણ કરી રહ્યા છે बाबू कहाँ पे गिरा है भाई अच्छे से ले चलो इधर लाइट जलाना यार इसको બાપુ આપે જે આપ્યું છે એની આગળ સમર્પણ તુચ્છ છે પણ આપના ભગીરથ કાર્યમાં આપના એ ભગીરથ માનવતાના કાર્યમાં એના યજ્ઞમાં અમારી એક નાની એવી આહુતિ થતી હશે અમારી સમાજની તો અમે કૃતજ્ઞતા વ્યક્ત કરશું કૃતજ્ઞતા જાહેર કરશું આપ અમારું આ સમર્પણ સ્વીકારો કચકડો પાટીદાર હળદા સમાજ વતીથી આ સમર્પણ આયોજક સમિતિ આપણે અર્પણ કરી રહ્યું છે કે માનવતાના કાર્યમાં આપ જરૂરથી જરૂર આપશો એ અમે આપની પાસે આશા રાખીએ છીએ અત્યારે અહીંથી પોથી યાત્રાની બાધ્યતાને જોતા હું ઉઠી અને પોતાના વિચાર વ્યક્ત કરવા માટે બીજી કોઈ આવતું હોય તો એમનું સ્વાગત છે આલોમાંથી બે શબ્દ કહેવા માટે તત્પર થતા હોય તો આજના આયોજનના ઉપલક્ષમાં એ બે શબ્દો કહી શકે છે એ સમાજની સમસ્ત દીકરીઓને મારા તરફથી તેના ચરણોમાં સર્વે અતિથિ દેવોને પણ મારા કોટી કોટી વંદન અને તથા સમાજના સર્વે સદસ્યજનો વ્યક્તિઓના છપ્પા ભેગા થયા પૂર્ણે ફળ્યા અને વડીલોના આશીર્વાદ ઉઠાયા અને જ્યારે આવા વડીલોના આશીર્વાદ ઉઠાય ત્યારે તે સમાજ પાસે આવો સુનહેરો અવસર પ્રાપ્ત થાય અને આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય સંત સમાજ મંગલકારી અને કલ્યાણકારી હોય સંતોના દર્શન માત્રથી જ અનેક પાતકોનો નાશ થાય અને અનેકો તીર્થ કરવાનો ભૂલ પડે સહી સમય પર સત્સંગ મળી જાય ને તો આ સમાજના અંદર જે દુર્વિચારો છે તે દૂર થઈ જાય જો સત્ય સમજાઈ જાય તો અને સત્ય ક્યારે સમજાય જો આવા સત્સંગ મળે संत आत्मप्रकाश जी महाराज ने बहुत खूब सत्य को छुपाया गया झूठ को समझाया गया सत्य को छुपाया गया झूठ को समझाया गया बाल्यावस्था में कहा गया धराधाम सत्य है युवावस्था आई तब कहा गया अर्थ काम सत्य है जब वृद्धावस्था आई तब कहा गया काम क्रोध मत मोह लोभ छोड़ भजन कीर्तन सत्संग में अपना ध्यान लगा यही सत्य है पर जब ये पिंजरे का पंछी पिंजरा छोड़ उड़ गया और इसे चार कंधों पर उठाया गया तभी समझाया गया केवल राम नाम सत्य है यदि राम नाम सत्य का हरि नाम सत्य शिव नाम की महिमा यदि बाल्यावस्था में रोपित कर दी जाए तो युवावस्था तक आते आते यह पेड़ एक फल देने वाला पेड़ निकलेगा जिससे एक परिवार एक समाज और समाज के बाद एक राष्ट्र का कल्याण होगा ये तभी संभव होगा जब आप जैसे संत हमारे यहाँ पर आएंगे बापजी आप द्वारा ખરેખર હૃદય ભાવ વિભોર થઈ રહ્યું છે આપને વિદાય આપવાની અમારી ઈચ્છા નથી થતી પર સમય અને આપને પણ ત્યાં બંધબુદ્ધિશીલોના જે તમે સફળ કાર્ય કરી રહ્યા છો તેમને પણ આપની જરૂરત હશે તમારા એ ભગીરથ કાર્ય માટે સમસ્ત મહિલા મંડળને જોરદાર તાળી
પ્રેમથી તેમને વધાવી લેશો અને જ્યારે પણ સેવાનો મોકો મળશે અને ખરેખર સેવા આપવા માટે આપના માનવતાની જરૂર આવશે. આ મારી ખૂબ ઈચ્છા છે. મારા પતિદેવને પણ અહીંયાથી કહું છું કે મને લઈને જરૂર જાજો. આટલું કહી મારા શબ્દોને વિરામ આપું છું. સંશ્રી મારાથી કોઈ વધુ બોલાઈ ગયો હોય ને તો આ છોટો જીવ છે. અને કાલે મોહનદાસજી મહારાજે બહુ સરસ વાત કરી હતી કે શિવ મહાપુરાણ રૂપી આ જ્ઞાન ગંગા છે અને ત્યાં મનનો કચરો હોય ને તો નાખી દેવાય. તો મારા દ્વારા આ પૂરી સમાજ કે અહીં ઉપસ્થિત અતિથિ દેવોમાં કોઈને પણ મારા મન વચન કર્મ દ્વારા જો કોઈ તકલીફ થઈ હોય તો શિવપુરાણ જે આપણા અહીંયા છે તેના પર હાથ રાખી અને આપ સર્વેથી હું માફી માંગુ છું. અને એના ખરેખર કોઈ પણ મારાથી ભૂલ થઈ હોય આટલું કહી મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. મહિલા શક્તિના ઉદ્ધાર કચ્છનો પડેતર હરદા મહિલા આપની માફી વગરની કોઈ જરૂર નથી. આપના ઉદ્ગારો સરસ રીતે આપણે રજૂ કર્યા, સર્વેને કૃતજ્ઞ કર્યા, સંતશ્રીના આશીર્વાદ લીધા. સર્વે મહિલા મંડળ, સર્વે નવયુગ મંડળ તથા સર્વે કચ્છનો પડેતર સમાજ હરદા આપના ઉદ્ગાર પ્રત્યે કૃતજ્ઞ છે, ઋણી છે. હવે કોઈ પણ બીજા સજ્જનોને બે શબ્દો કહેવા હોય તો આવી શકે છે. સમયને મર્યાદાને લઈને બે શબ્દો કોઈને કહેવા હોય તો એ મંચ આવી શકે છે. આજના પ્રાયોજન છે પોતાની વાત રાખવા માટે તે સ્વતંત્ર છે. માત્ર આપણી પાસે 5 થી 7 મિનિટનો સમય છે. ભવનભાઈ અમારા ટિમ્બર મંત્રી એસોસિએશન મંદિરના અભિનંદન છે અને ભવનભાઈ ઉદાસી સમાજના પણ અગ્રણી વ્યક્તિ છે. તેઓ પોતાના ઉદ્ગાર વ્યક્ત કરવા અહીં મંચ ઉપર આવી રહ્યા છે. ભવનભાઈ આપનું સ્વાગત છે. આપ કાર્યક્રમો લક્ષીને પોતાના ઉદ્ગારો રજૂ કરશો એ આપની પાસે આશા રાખીએ. બોલો ખાતા સમાજના સર્વે નાના મોટા સભ્યો, બહારથી બધાને નિમંત્રણને માન આપીને જે લોકો આવ્યા છે તેનું બધાનું સર્વેનું સ્વાગત છે. બાપુની વંદન છે, નમન છે. એક આશ્ચર્ય થાય છે કે સમય આપણે બધાને પરિવાર સમજીને આમંત્રણ આપ્યું અને ઘેર જઈને પત્રિકાઓ આપી અને સમય અમને પોતાના સમજ્યા. આ એક મોટી વાત છે. હરદા સમાજની જ્યારે પણ કાર્યક્રમ હોય, ચાહે તો ભગવત કથા હોય, શિવ કથા હોય યા રામદેવજીનું અભિયાન હોય, સમય અમને અલગ નથી માન્યા. અને આ ક્ષેત્રમાં આપણી ઉન્નતિ જે છે એ સર્વમાન્ય છે અને દિવસો દિવસ વધે છે. અને એમને અમે લોકો પ્રેરણા લઈએ અને તમારો સહયોગ મળે એવી આશા રાખીએ છીએ. બાપુના આશીર્વાદ અને તમારો સદગુરુ સ્નેહ તે બદલ આપનો આભાર છે. આપની વ્યવસ્થા, સગવડ, માન પાણી જોઈ અમને બહુ ખુશી થઈ. તે બદલ આપ ખાતા સમાજનો હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. સમાજનો ઋણી છે. આપે બધાએ કૃતજ્ઞતા વ્યક્ત કરી પોતાના બે શબ્દો કીધા બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. હવે કોઈ પણ સદસ્ય ଯଦି આવતો હોય તો 5 મિનિટ એમના માટે આપણે રાખીએ અને તો પછી આપણે આજ કથાને વિરામ તરફ આપણે લઈ ગયા છીએ. પોથી પરાયણની યાત્રા અહીંથી આપણે ચાલુ કરશું. કોઈ પણ વ્યક્તિને બે શબ્દો કહેવા આવવા હોય તો આવી શકે છે. બાપુના સાનિધ્યમાં બેઠા છે. બાપુના અત્યારે મારે કહેવાનું એ જ છે કે આપ હરદા સમાજે મેં જે નિયામને બોલાવી એ આપણે આ જ્ઞાનથી રસનો પ્યારનો જે કાપવું ખાવા માટે એમને મોકો આપ્યો એ બદલ સમાજના આપણું મેનેજમેન્ટ આયોજન જોઈ બહુ આનંદ થયો. બહેનો નામ આવે ભક્તિદાસ બાપુએ આપણે ઘણું બધું સમજાવ્યું પણ આ સર્વપ્રસંગ એક સ્તંભ છે. જીવનમાં જ્યારે બી દુઃખ આવે એ સ્તંભનો આશરો લઈ આપણે આગળ વધીએ એવી આ શુભેચ્છા સાથે